મિત્રો હું તમને દરેક વિડીયોની અંદર કહેતો હોઈશું કે નેતાઓનું કોઈ નક્કી હોતું જ નથી કે આજે કોઈ બીજી પાર્ટીમાં છે તો કાલે કોઈ બીજી પાર્ટીમાં હોય। નેતાનું કોઈ નક્કી જ હોતું નથી। કેમ કે વિસાવદરના ધારાસભ્યો એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની પૂરેપૂરી શક્યતા અત્યારે વધી ગઈ છે અને લોકો કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો દર વિડીયોની અંદર તમને કહેતો હોઈશું કે ભાઈ કે નેતાઓનું કોઈ નક્કી હોતું જ નથી કે આજે કોઈ બીજી પાર્ટીમાં છે તો કાલે કોઈ બીજી પાર્ટીમાં હોય છે। વિડીયોને અંત સુધી તો હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, તમને આ વિડીયોની અંદર ઘણું બધું શીખવા મળશે અને આપણી જે પણ વિડીયો આવે છે બધા જ વિડીયો આપણે તપાસ કરીને વિડીયો બનાવતા હોય છે, કેમ કે આ ગુજરાતભરની માહિતી જે છે તે આ ચેનલ પર આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે। મિત્રો હવે વાત કરી લઈએ કે ભાઈ નેતાઓનું કોઈ નક્કી હોતું જ નથી। દરેક વિડીયોની અંદર આપણે વાત કરતા હોય છે કંઈક ના કંઈક વાત તો હું તમને કહેતો જ હોય છે કે નેતાનું કોઈ નક્કી હોતું જ નથી। કેમ નથી હોતું કે ભાઈ નેતા આમ આદમી પાર્ટીમાં પણ હોઈ શકે, ભારતીય જનતા પાર્ટીમાં પણ હોઈ શકે અને કોંગ્રેસમાં અને અન્ય કોઈ પક્ષમાં પણ હોઈ શકે છે। કેમ કે ભાઈ અત્યારે જે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય બન્યા ત્યાંથી જ લોકોના દિલમાં વચ્યા છે, લોકોનું કામ કરી રહ્યા છે, લોકો સાથે ખૂબ સારી વ્યવહાર કરે છે એટલે લોકો એમને પસંદ કરી રહ્યા છે। પરંતુ નેતાનું કોઈ નક્કી હોતું જ નથી કે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આવનારી ચૂંટણીમાં એટલે કે 2027ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। હું નથી કહેતો મિત્રો, જે લોકોના વિસાદના કહે છે, લોકો કહે છે એ જ માહિતી તમારા સુધી પહોંચાડું છું। કેમ કે આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને નથી વિરોધ કરતી। જે પણ માહિતી હોય છે તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। જય હિન્દ, વંદે માતરમ। હા, ઇન્સ્ટાગ્રામ આપણી ચાલુ છે આઈડી, એના પર જઈને જરૂરથી અમારી ચેનલને પણ ફોલો કરી શકો છો। જય હિન્દ, વંદે માતરમ।